હેલો ફેમિલી મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આજે પણ વાડીએ પહોંચી ગઈ। પહેલાં તો ગાયું માટે રસકો વાઢવા આવી ગઈ, પછી દૂધ મળે ને એમ નામ તો કાંઈ મળતું નથી। ભગવાનના નામ મળે છે પણ એ પણ લેવાતા નથી। વરિયાળીમાં જોયું તો હનુમાન દાદાની ગદા જેવડી દૂધી મળી ગઈ। તો ચાલો મિત્રો દૂધી ખાવા અને હલવો ખાવા। હવે તો વરિયાળી પાકી ગઈ છે ને એટલે તેને વાઢવાની છે। મારા મમ્મીએ તો શરૂ પણ કરી દીધું છે વાઢવાનું। વરિયાળી લેવા લાગી। પછી ઉનાળામાં શરબત પીવા થાય ને મીઠું મીઠું। તમારે પણ વરિયાળી લેવી હોય તો લઈ જજો, એમને અમને આપો મફત ફ્રીમાં, પૈસાની આપીશ। આજે તો વાડીએ થેપલા બનાવવાના છે એટલે મેથી કોથમરી કટિંગ કરવા બેસી ગઈ। વાડીની મોજ છે હો બાકી। દૂધીનું ડેન્ટિંગ પેન્ટિંગ કરી નાખ્યું થેપલા બનાવવા માટે। બાંધી નાખ્યો લોટ સરસ મજાનો। તો ચાલો મિત્રો થેપલા ખાવા। લોટ બાંધવામાં બાકાજીકી બોલાવી નાખી। થેપલા બનાવવાના થઈ ગયા શરૂ। જોઈને પાણી આવ્યું કે નહીં, મને તો ભૂખ લાગી ગઈ, પાણી તો આવતા આવ્યું। મેં તો જોવો લાઈન કરી વણીને વારામાં મેકી દીધા તળવા માટે। દેશી ચૂલા ઉપર તળવાનું શરૂ કરી દીધું મારા કાકીએ। વાડીએ તો મસ્ત ગરમા ગરમ થેપલા હાલે હો। દચ્છા પાર્ટીએ તો ખાવાનું પણ ચાલુ કરી દીધું। જયરાજભાઈ તો મોબાઈલમાં જોતા જોતા ખાય, એટલે આજ તો ન ખવાય રે, કાલ થાય। 6 વાગ્યા એટલે ગાય દોવા બેસી ગઈ। મને તો ગાય દોતા હવે આવડી ગઈ છે। હવે તમારું શું કેવું ગાય વિશે? કાલે તો મુહૂર્ત કરવાનું કહેતી હતી ને આજે તો જીરું પણ ખેંચાઈ ગયું। કેટલી ઝડપ રાખી બોલો ખેંચવામાં। આ ખેતરમાં બધા જીરું ભેગું કરતા હતા, કેટલાક હશે તમારે કોમેન્ટ કરવાનું રહેશે। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જે માતાજી મિત્રો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા સાથ સહકાર અને સપોર્ટથી મારે જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય।